ગુડ મોર્નિંગ એવરીવન. આજે આપણે વાત કરવાના છીએ તૃતીય વર્ષના પેપર નંબર 13 સાહિત્યના સિદ્ધાંતો ભાગ 1. એમાં આપણે આજે વાત કરવાના છીએ આકૃતિ અને અંતઃતત્વ. એને અંતઃતત્વ પણ કહી શકાય અને અંતઃતત્વ પણ કહી શકાય. તો આ અંતઃતત્વ અને આકૃતિ એટલે શું? તો સૌથી પહેલાં તો એ જાણીએ. જો અંતઃતત્વ એટલે કૃતિની સામગ્રી, કૃતિની અંદર જે કંઈ રહેલું છે એને આપણે અંતઃતત્વ કહીશું. અને આકાર એટલે કૃતિનું રૂપ, એનો બાહ્ય આકાર. કૃતિની આકૃતિની વિચારણા આમ જુઓ તો આપણે ત્યાં પાશ્ચાત્ય વિવેચનમાંથી આવે છે. સર્જક છે એ પોતાની કળાકૃતિ સર્જતા પહેલાં એને માટે કાચી સામગ્રી છે એ ક્યાંથી લે છે અને પછી પોતાની સર્જન પ્રક્રિયા વડે એને કેવું રૂપ આપે છે. આ બે મુદ્દા છે એ પશ્ચિમની વિવેચનામાં ઘણા બધા ખેડાયા છે. એના વિશે ઊંડી વિચારણાઓ પણ થયેલી છે. હવે અંતઃતત્વ એટલે કૃતિ માટે નિર્માણ પૂર્વે કાચી જે સામગ્રી છે એ સ્વરૂપ અથવા તો આકાર. હવે આકૃતિ એટલે રચના પ્રક્રિયાને અંતે પેલી સામગ્રીને મળેલું જે સાહિત્યિક રૂપ છે એને આપણે આકૃતિ તરીકે ઘટાવી શકીએ. હવે ભારતીય મીમાંસામાં કાવ્યની રમણીયતાનું રહસ્ય ઉદ્ઘાટિત કરવા પ્રયત્નો થયા છે. એમાં વિવિધ સાહિત્ય સિદ્ધાંતો છે, જેમ કે રસ વિચાર, ધ્વનિ વિચાર, કુંતકનો વક્રોક્તિ વિચાર, એ બધાને એણે જન્મ આપ્યો છે. પણ સંસ્કૃત મીમાંસાએ સાહિત્ય કૃતિઓમાં આવતી કાચી સામગ્રી અને એના રૂપાંતરની જે પ્રક્રિયા છે એનો ખાસ મહિમા કર્યો હોય એવું દેખાતું નથી. તો આજે આપણે જેની વાત કરવાના છીએ આકૃતિ અને અંતઃતત્વ, તો એની જરાક આપણે વિગતે વાત કરીએ. સાથે સાથે હું તમને એ પ્રશ્ન છે એની PDF છે એ પણ શેર કરી દઉં છું, જેથી કરી અને તમે સાથે સાથે છે એ પ્રશ્ન છે એને પણ તમારી સ્ક્રીન ઉપર જોઈ શકશો, તો સમજવામાં તમને થોડું સરળ લાગશે. હવે સૌથી પહેલાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આકૃતિ અને અંતઃતત્વ. તો સાહિત્ય સર્જન માટે પ્રયોજાતી કાચી ઉત્પાદન સામગ્રી એટલે જ વસ્તુ કે અંતઃતત્વ, જે હમણાં આપણે વાત કરી. અને એ કાચી સામગ્રીને પ્રાપ્ત થતા રૂપ કે જે ઘાટ મળે એને આપણે આકૃતિ કહેશું. હવે આ આકૃતિ અને અંતઃતત્વ વિશે જે વિચારણા થઈ એ આપણે વાત કરી એમ કે પાશ્ચાત્ય મીમાંસકોએ કરી. અને આ વિચારણા ચિંતન કે મનન એના વિશે એટલું બધું ઊંડાણપૂર્વકનું હોવાથી આજે આધુનિક વિવેચન સાહિત્યમાં આ બંનેને સવિશેષ મહત્ત્વ પણ મળેલું છે. હવે સૌથી પહેલાં વાત કરીએ આપણે આકૃતિની. આકૃતિ એટલે શું? હવે અંગ્રેજીમાં આકૃતિ માટે આપણે ફોર્મ શબ્દ FORM ફોર્મ શબ્દ વાપરીએ છીએ. આકૃતિ એટલે જ કૃતિનું સ્વરૂપ. એટલે આકૃતિ જે છે એ અનુભૂતિ છે, એનો એક કલાગત ચોક્કસ આકાર છે એમ આપણે કહી શકીએ. કે એને બાહ્ય દેહ છે એ પણ આપણે કહી શકીએ. જો આને આપણે શરીર સાથે તમે સરખામણી કરો તો શરીર છે એ આપણો બાહ્ય દેહ એટલે કે આકૃતિ છે, અને એની અંદર આપણું હૃદય કે આપણું મન કે આપણો આત્મા, તો એને આપણે અંતઃતત્વ કહી શકીએ. તો આકૃતિ છે એ કૃતિનો બાહ્ય દેહ છે, જેને અંગ્રેજીમાં મેથડ અથવા તો મેનર એવા શબ્દો પણ એના માટે પ્રયોજાયા છે. ફોર્મ છે, મેથડ છે, મેનર છે, વગેરે શબ્દો પ્રયોજાયા છે. હવે અંતઃતત્વ બહાર આવે ત્યારે કૃતિને આકાર સાંપડે. જેમ કે 17 અક્ષરના હાઇકુથી માંડી અને આપણે મહાકાવ્ય સુધી એવા અનેક પ્રકારો છે. પછી લઘુ નવલથી માંડી અને મહાનવલ સુધી પણ અનેક પ્રકારો છે. જો આપણે જે 17 અક્ષરનો હાઇકુ પ્રકાર છે, પછી ગીત પ્રકાર છે, મહાકાવ્યનો પ્રકાર છે, પછી લઘુ નવલકથા છે, ટૂંકી વાર્તા છે, નવલકથા છે, નાટક છે, એકાંકી છે, તો આ બધું શું છે? તો આ બધા જ છે કૃતિના આકાર છે, એનો બાહ્ય દેહ છે. હવે અંતઃતત્વની વાત કરીએ તો અંતઃતત્વ એટલે શું? તો ખાસ કરીને આ બહુ મહત્વનું છે. અંતઃતત્વ એટલે કૃતિમાં રજૂ થયેલ સર્જકની અનુભૂતિ.
અનુભૂતિ છે એ જ મહત્વની છે, કારણ કે અનુભૂતિથી જ સાહિત્ય કૃતિ સર્જાય છે અને પછી એ આકાર પામે છે. અંગ્રેજીમાં આપણે એના માટે શબ્દ વાપરીએ છીએ કન્ટેન, મેટર, ફિલિંગ અથવા તો થીમ અથવા તો મિનિંગ. ઘણા બધા નામથી આપણે ઓળખીએ છીએ કે એ કૃતિનું કન્ટેન શું છે. કોઈ નવલકથા કોઈ વાંચતું હોય તો આપણે બોલીએ ને કન્ટેન શું છે, અથવા તો એમાં શું મેટર છે, અથવા તો નાટક હોય તો નાટકની થીમ શું છે. પિક્ચરમાં પણ આપણે જો કોઈ કથાનક હોય તો આપણે કહીએ પિક્ચરની થીમ શું છે, બરાબર. તો અંગ્રેજીમાં અંતઃતત્વને આપણે આવા કેટલાક નામોથી ઓળખીએ છીએ. જ્યારે ગુજરાતીમાં આપણે એને વિષય વસ્તુ અથવા તો કથાનક, જેમ આપણે હમણાં વાત કરીએ એમ સંવેદન, દર્શન, યા તો ભાવ, અર્થ, કથા વસ્તુ એમ વગેરે પર્યાયો છે. જો જેમ માણસ બદલે એમ એની વિચારધારા બદલે એ રીતે ન્યાયે કેટલા બધા વિદ્વાનો છે તો એમણે અંતઃતત્વના પણ અનેક પર્યાયો છે યોજ્યા છે. હવે આગળ વધીએ તો સર્જકના હૃદયમાં જે કંઈ જાગતા સ્પંદનો, એને ઉર્મિઓ, એની લાગણીઓ, વિચાર, ભાવ, ટૂંકમાં સર્જક જે કંઈ પણ અનુભવે છે એ આ બધું જ છે એને સર્જન કરવા માટે પ્રેરતું હોય છે. અને આ પ્રેરણા છે એટલી બધી પ્રબળ હોય કે સર્જન કરવું જ પડે. સર્જક છે એ પોતાની અનુભૂતિ છે એને વ્યક્ત કર્યા વગર રહી શકે નહીં. જ્યાં સુધી એ કંઈ ન લખે ત્યાં સુધી એનું ચિત્ત છે અસ્વસ્થ બની જાય. સર્જક છે એ મનોમન એ ભાવ કે વિચારને એના મનમાં એનો એ જ ભાવ છે એ ઘૂંટાયા જ કરે અને એ જે ભાવ છે, એ જે લાગણી, એ સંવેદના, સ્પંદન કે ઉર્મિ કે એ વિચાર, એને જ આપણે કહેશું અંતઃતત્વ. તો આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે જેને જોઈ શકાય એ આકાર છે, પણ જેને અનુભવી શકાય એ અંતઃતત્વ છે. જો આકાર તમે બહાર જોઈ શકો, નવલકથા સ્વરૂપ એનો આકાર જોઈ શકો, પણ એનું જે કથાનક, એનો જે કયો વિચાર ઘૂંટીને કવિએ રજૂ કર્યો છે તો એને આપણે માત્ર અનુભવી શકીએ છીએ. તો એ જ અંતઃતત્વ. હવે સામાન્ય ઉદાહરણ એના માટે લઈએ જેથી તમને ખ્યાલ છે સ્પષ્ટ બને. તો જો ફૂલ છે એ આકાર છે અને સુગંધ છે એને આપણે એનું અંતઃતત્વ કહી શકીએ. જેમ આપણું શરીર છે એ આકાર છે અને આપણો આત્મા એ આપણું અંતઃતત્વ છે. પછી શબ્દ છે એ આકાર છે, પણ જેનો અર્થ છે, જે કવિનું કથન છે એ અંતઃતત્વ છે. તો આપણે કહી શકીએ કે કવિએ શું કહ્યું એમાં અંતઃતત્વ રહેલું છે, અને કેવી રીતે કહ્યું, એને કેવો ઘાટ આપ્યો, તો એને આપણે આકાર કહેશું કે એમાં આકારનું મહત્વ રહેલું છે. હવે અંતઃતત્વની મદદથી કોઈ પણ સર્જક છે એ આકૃતિનું નિર્માણ કેવી રીતે કરે છે. જો આ એક પ્રક્રિયા છે ને એ સમજવા જેવી છે. મેઇન જે વસ્તુ છે સાહિત્યમાં સર્જન છે આ રીતે જ થાય છે. એટલે બહુ મહત્વની કે અગત્યની વસ્તુ છે કે સાહિત્યમાં અંતઃતત્વની મદદથી કોઈ પણ આકૃતિ કેવી રીતે નિર્માણ પામે છે. તો જેવી રીતે આ સૃષ્ટિ છે, આપણી દુનિયાની જ વાત કરીએ, આપણી જગત કે આપણી સૃષ્ટિની વાત કરીએ તો પહેલાં એ નિરાકાર હતી, બધું જ શૂન્ય રૂપ હતું. પણ એમાંથી ધીરે ધીરે વિધાતાએ સૃષ્ટિનું નિર્માણ કર્યું અને સૃષ્ટિના આકારનો આવિષ્કાર થયો. તો એવી જ રીતે સાહિત્ય સર્જનમાં પણ સેમ આવી જ પ્રક્રિયા થાય છે. સર્જકના ચિત્તમાં કેટલીક ભાવનાઓ હોય, કેટલીક સંવેદનાઓ પડેલી હોય, કોઈ એવા અનુભવો હોય, તો સૌ પ્રથમ આ બધું છે નિરાકાર રૂપે હોય. પણ ભીતર પડેલી આ જે અનુભૂતિઓ છે એને કોઈ સ્પષ્ટ આકાર છે એ પહેલાં હોતો નથી. તો આવી નિરાકાર અનુભૂતિ છે એને વ્યક્ત કરવાનું માધ્યમ શું હોઈ શકે? ભાષા અથવા તો શબ્દ. તો ચિત્તમાં પડેલ સંકુલ વસ્તુ છે એને ભાષા પ્રતીક રૂપે કોઈ પણ કવિ કે સર્જક અભિવ્યક્ત કરે છે. જરૂર જણાય ત્યાં પોતાની અનુભૂતિને બળવત્તર બનાવવા માટે ભાવ યોજે, કલ્પનો યોજે, પ્રતીકો યોજે, પુરાકલ્પનો યોજે. આ બધી સંજ્ઞાઓની સમજ આપણે વિસ્તૃત રીતે મેળવેલી છે. પ્રસ્તુત દ્વારા અપ્રસ્તુતનું સૂચન, પછી ભાવ તો સંચારી ભાવ, બધા ભાવોની વાત આપણે કરી, એના દ્વારા જ રસાનુભૂતિ છે શક્ય બને છે. કલ્પન તો એના દ્વારા એ કવિની અનુભૂતિ છે એને વિશેષ રીતે આપણે પામી શકીએ. તો પોતાની અનુભૂતિને બળવત્તર રીતે
આપણા સુધી પહોંચાડવા માટે કવિ છે એ આવી વિવિધ તરેહો અથવા તો આવી પ્રયુક્તિઓ છે એને પણ ઉમેરે છે. અને પછી અનુભૂતિ જ્યારે શબ્દ રૂપે વ્યક્ત થાય, કોઈ દેહ ધારણ કરે, ત્યારે એમાંથી આકાર કે આકૃતિનું નિર્માણ થતું હોય છે. હવે આકૃતિ અને અંતઃતત્વ આ બંનેનું મહત્વ શું છે તો એની આપણે વાત કરી લઈએ. જો શુદ્ધ કલાવાદીઓ છે એ આકૃતિના મહત્વને સ્વીકારે છે, પણ ભારતીય સાહિત્ય મીમાંસામાં રસ નિષ્પત્તિ માટે ભાવનો સંયોગ, આપણે ભરતના રસસૂત્રની વાત કરી હતી ને કે વિભાવાનુભાવ વ્યભિચારી સંયોગાત ઇતિ રસ નિષ્પત્તિ, એટલે કે વિભાવ, અનુભાવ અને વ્યભિચારી ભાવોના સંયોગથી રસ નિષ્પત્તિ થાય છે. તો રસ નિષ્પત્તિ માટે ભારતીય મીમાંસકો છે એ ભાવ છે એમના સંયોગને કારણભૂત માને છે. હવે નાટ્યશાસ્ત્રમાં પણ નાટકના કથાવસ્તુની વાત પહેલાં કરવામાં આવી છે. પશ્ચિમમાં એરિસ્ટોટલની વિભાવના લ્યો તો તમે એરિસ્ટોટલનો વાદ છે એને ભણો ને તો એમાં પણ વસ્તુ ઉપર જ ભાર મૂકવામાં આવ્યો છે. પછી મેથ્યુ આર્નોલ્ડ લઈ લ્યો તો એણે પણ વસ્તુ ઉપર જ ભાર મૂક્યો છે. એણે તો કીધું છે સાહિત્ય એ જીવનની સમીક્ષા છે. તો પછી એનાથી આગળ વધી અને આપણે ભારત બાજુ દ્રષ્ટિ કરીએ તો આપણે રામાયણ, મહાભારત છે, અભિજ્ઞાન શાકુંતલ લઈ લ્યો અથવા તો સાહિત્ય જગતની કોઈ પણ કૃતિ લઈ લ્યો, જેમ કે પંડિત યુગની સરસ્વતીચંદ્ર, ગાંધી યુગની માનવીની ભવાઈ, આ બધી કૃતિઓ વિશે જો વાત કરીએ તો એના મહાન કથાનકને જ પ્રાથમિકતા આપીએ છીએ. એટલે કે વસ્તુ એટલે કે કાચી સામગ્રી એ જ એની મૂળભૂત સામગ્રી છે. સોરી. હવે કલાકાર છે એ એનું તો રૂપ નિર્માણ કરે. આપણે જે આ વાત કરી ને કે જે કથાનક કે હોય એનું જે રૂપ નિર્માણ કરતા હોય, અન્યથા તો રૂપ નિર્માણ છે એ કરવાનું શેનું? આમ સર્જક છે એ પોતાની અંદર પડેલ જે કંઈ વસ્તુ છે એને પછી છંદ, આકાર, લય, ઢાળ, પ્રતીક, કલ્પન, પુરાકલ્પન એ બધા દ્વારા ચોક્કસ આકાર આપતો હોય છે. તો આપણે કહી શકીએ કે આ વસ્તુ એ જ કાચી સામગ્રી છે કે મૂળભૂત સામગ્રી છે, અને એના દ્વારા જ જે તે કવિ કે સર્જક છે એ એનું રૂપ નિર્માણ, આકૃતિ નિર્માણ કરે છે. જેમ કે રોટલી બનાવવી હોય તો આપણે શું શું જરૂર પડે? તો આપણે લોટની જરૂર પડે, તેલની જરૂર પડે, પાણીની જરૂર પડે. તો જે એ બધું છે એ કાચી સામગ્રી છે, એમાંથી જ આપણે લોટ કે કણક બાંધી શકીએ અને પછી આપણે રોટલી ઘડી શકીએ. તો એવી જ રીતે જે આ જે વિચાર છે, કવિના મનની લાગણીઓ છે, એ બધું જ છે કાચી સામગ્રી છે, અને પછી કવિ કે સર્જક એના દ્વારા એનું રૂપ નિર્માણ કરતા હોય છે. આગળ વાત કરીએ. હવે આકૃતિ અને અંતતત્વ એ બે વચ્ચે તાદાત્મ્ય કે ઐક્ય એની એ પણ એક મુદ્દો બને છે. તો એની આપણે થોડીક ચર્ચા કરી લઈએ. હવે વિષય વસ્તુ અને રૂપ છે એ કૃતિમાં એટલા બધા એકાકાર થઈ ગયા હોય કે એમની અંદર કે બહાર કશી જ ભિન્નતા સંભવિત નથી. સૌપ્રથમ તો કવિચિત કે કવિના હૃદયમાં વિચાર રૂપે અંતઃતત્વ જન્મે. જો પેલું છે ને કે પેલા મરઘી કે પેલા ઈંડું, તો એમ અહીંયા આપણે પેલા આકૃતિ નહીં, પેલા અંતઃતત્વ જન્મે. પેલા કોઈ વિચાર છે કે વિચારનો ફણગો ફૂટે, પછી એ અંકુરિત થાય, અને અંકુરિત થઈ અને પછી એ આકાર ધારણ કરે. જેમ છોડ છે પછી એ છોડનો બીજ છે પછી છોડનો આકાર ધારણ કરે, એમ પેલા બીજ રૂપે કવિચિતમાં વિચાર જન્મે છે, અને એ અંતઃતત્વ જ પછી કોઈને કોઈ શબ્દો દ્વારા આકૃતિ નિર્માણ રૂપે આપણી સમક્ષ આવતું હોય છે. દાખલા તરીકે આપણે જોઈએ કે માટીના પિંડમાંથી તૈયાર થયેલ ઘડો, તો એવી જ રીતે અંતઃતત્વમાંથી આકૃતિ. જો પેલા માટીનો પિંડ હોય પછી એમાંથી એનો જે કુંભાર છે એને ટીપી ટીપી અને આકાર કેવો સરસ એક ઘડાનો કે કોઈ પણ આકાર ઘડી દે. તો એવી જ રીતે કવિચિતમાં જે કંઈ વિચાર પડેલા છે, જે કંઈ સંવેદનો છે, તો એને સર્જક છે એ પોતાના અનુભવો દ્વારા, પોતાની પ્રતિભા દ્વારા ચોક્કસ શબ્દરૂપ કે આકાર આપે છે, અને એ રીતે આકારનું નિર્માણ થતું હોય છે. તો બંને એકબીજા સાથે જોડાયેલા જ છે, એકદમ એકાકાર થયેલા છે. એ બેની અલગ અલગ કલ્પના છે એ થઈ શકે નહીં.
સાહિત્યમાં આ જે બંને સંજ્ઞા છે તો અખંડ છે અને અવિભાજ્ય છે, એકબીજા સાથે જોડાયેલી જ છે. એમનો વિચાર છે એ અલગ અલગ તરીકે ક્યારેય કરી શકાય નહીં. તો આમાં આ દ્રષ્ટિકોણથી જો વિચારીએ તો સાહિત્ય કલામાં આકૃતિ અને અંતઃતત્વ છે એ બંને અવિભાજ્ય અંગો ગણાવવા જોઈએ અને બંને વચ્ચે એક પ્રકારનું તાદાત્મ્ય કે ઐક્ય રહેલું હોય છે. હવે આકૃતિ અને અંતઃતત્વ વિશે કેટલાક વિદ્વાનો છે એમના મતો છે એની પણ આપણે વાત કરી લઈએ. સૌથી પહેલા સુરેશ જોશીનો મત તપાસીએ. આધુનિકતાના અગ્રણી એવા સુરેશ જોશી છે તો એમણે પણ પોતાના વિવેચન ગ્રંથોમાં આકૃતિ અને અંતઃતત્વ વિશે ભરપૂર વિચારણા કરી છે. તો એ શું કહે છે? આકૃતિમાં કૃતિ, કોઈ પણ કૃતિ રચના હોય તો એમાં આકૃતિ એ બાહ્ય કલેવર નથી, એ તો સર્વ ઘટક તત્વને એક સૂત્રે બાંધનારી રચના પ્રક્રિયાની મૂળભૂત શક્તિ સ્વયં છે. એટલે સુરેશ જોશી છે એ આકૃતિ છે એના મહત્વને પણ સ્વીકારે છે. અત્યાર સુધી આપણે વાત કરીને કે અંતઃતત્વ છે એને વિશેષ મહત્વ અપાય છે કે એના દ્વારા જ આકૃતિ સંભવ બને છે. પણ જે સુરેશ જોશીની જે વાત આવી તો એ છે એ કહે છે કે એ ખાલી બાહ્ય આકાર નથી, એનું પણ મહત્વ છે. અને ઘટક તત્વને એક સૂત્રે બાંધનાર આકૃતિ જ કે તો એને પણ અદકેરું મહત્વ છે એમણે આપ્યું છે. ત્યારબાદ આપણે પ્રમોદ કુમાર પટેલ છે એના મતની જો વાત કરીએ તો એમનું કહેવાનું છે કે આકૃતિ એ બાહ્ય ઘટક તત્વોની સ્થૂળ ઉપસ્થિતિ રૂપ નહીં, પણ જે ચેતના દ્વારા એ સર્વ તત્વો સંયોજાય છે એ તત્વોને કે ચેતનાને પણ સમાવી લેવાનો એક પ્રયત્ન છે. તો પ્રમોદ કુમાર છે એ પણ અત્યારે આકૃતિના મહત્વને સ્વીકારે છે. ટૂંકમાં આધુનિક જે વિદ્વાનો છે એ અંતઃતત્વની સાથે આકૃતિને પણ એટલું જ મહત્વ આપે છે. એ સિવાય અન્ય કેટલાક વિદ્વાનો છે એમણે પણ આકૃતિ અને અંતઃતત્વ છે એના વિશે વિવેચના કરી છે અને બંનેને એક સાથે વિચારણા કરી શકાય એવું ખાસ કે એ બંનેને અલગ પાડી શકાય એમ નથી. એ બંનેનો વિચાર સાથે જ થવો જોઈએ. એ એક સિક્કાની બે બાજુ જેવું કામ છે, એકબીજાના પૂરક છે. આ બંને છે એને આપણે એકબીજાના વિરોધી છે એ ક્યારેય ન કહી શકીએ. અને આ બેય આકૃતિ અને અંતઃતત્વ એકબીજા વગર અધૂરા છે. જો શબ્દરૂપ છે એને દેહ ન મળે, પેલી જે સર્જકનો જે વિચાર કે અનુભૂતિ છે, જે ભાવના છે, જો એને શબ્દ દેહ ન મળે તો એને કોઈ આકાર જ ન મળે તો એ આપણા સુધી પહોંચી શકશે જ નહીં. અને આકૃતિ હોય પણ એની અંદર કંઈ વસ્તુ જ ન હોય, કંઈ અંતઃતત્વ કંઈ હોય જ નહીં, જેમ કે શરીર છે પણ આત્મા નથી, તો એ પણ અર્થવિહીન છે. તો બંને એકબીજા સાથે જોડાયેલા છે અને જેમ શરીરમાંથી આત્માને છૂટો પાડવો શક્ય નથી એવી જ રીતે અંતઃતત્વ અને આકૃતિ એ બેને એકબીજાથી આપણે અલગ કરી શકીએ નહીં. એ બંનેના કલાપૂર્ણ સાયુજ્યથી જ કોઈ પણ કલાકૃતિ છે એનું નિર્માણ થતું હોય છે. તો એ સાથે આપણે આકૃતિ અને અંતઃતત્વ અથવા તો અંતઃતત્વ તો એની વાત છે અહીંયા પૂરી કરીએ અને ફરી આપણે આગળના લેક્ચરમાં મળીએ. થેન્ક યુ.